ડભોડા હનુમાનજીએ ભવ્ય શોભાયાત્રા નીકળી અંદાજિત 3 કિલોમીટર લાંબી આ શોભાયાત્રા છે। શોભાયાત્રામાં બંને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। ડભોડા હનુમાનજી મંદિરે ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું। મહાઆરતી સાથે હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે। હનુમાનજી ખાતે આજે પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ડભોડા હનુમાનજીની જે છે ભવ્ય શોભાયાત્રાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને 1000 વર્ષથી અને સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજી દાદા જે અહીંયાથી વિશ્વ પ્રસિદ્ધ છે, દિવસે ને દિવસે જે છે અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે। પરંતુ ખાસ કરીને આજે એટલે કે હનુમાન જયંતિ, હનુમાનનો પ્રાગટ્ય દિવસ, ત્યારે આજે ખાસ કરીને વર્ષમાં એક વખત હનુમાન દાદા છે સમગ્ર ગામની દિનચર્યાએ જે છે તે નીકળતા હોય છે। તે પ્રમાણે આજે પણ હનુમાન દાદા જે છે એ ભક્તોને દર્શન આપવા માટે ડભોડા ગામની નગરચર્યા નીકળ્યા છે। અંદાજિત 3 કિલોમીટરની આ શોભાયાત્રા, જેમાં ગ્રામજનો સાથે સાથે આવેલા તમામ ભક્તો પણ જે છે એ આ શોભાયાત્રામાં જોડાયા છે। ખાસ કરીને આજના જો સમગ્ર દિવસના કાર્યક્રમની વાત કરવામાં આવે તો સવારે આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ જે છે તમને હવે શોભાયાત્રા, ત્યારબાદ 12 વાગે જે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મંદિર ઉપર પુષ્પ વર્ષા જે છે હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવશે અને 1111 જે તેલના ડબ્બા લાવવામાં છે તેમનો અભિષેક કરવામાં આવે છે અને અન્ય ખાસ જે પણ ભક્તો અહીંયા દર્શન કરવામાં આવતા હોય છે તે માટે ખાસ કરીને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અંદાજિત 5000થી પણ વધારે લોકો છે ભંડારાનો આનંદ લેશે, પરંતુ સમગ્ર દિવસ દરમિયાન 2 લાખથી પણ વધારે લોકો દર્શન કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ડભોડા।